દીકરો એના પારણિયા સુનકાર દીવાને દીકરા અનક ધોરી નક ધરા એકા તો વણના ડીંડવા એ જનકા જાકડિયા ખરા દીકરા તો દેવો નહીં વાલા હોય છે। સંસાર સાગરની નાવમાં કોઈ પણ સ્ત્રી એવી નહીં હોય કે જે પોતાની ખોડે દીકરાને ન ઈચ્છતી હોય। અરે ભારત વર્ષની આર્ય નારીઓએ પુત્ર પ્રાપ્તિ માટે તો દેહના બલિદાન દઈ દીધા છે। સમાજના એક એક ઘરની સ્ત્રી દીકરાના મોઢા જોવા માટે કંઈક બાધા આખડી રાખતી હોય છે। અરે સ્ત્રી અલુણા અન્ન ખાતી હોય, દીકરા માટે કંઈક વ્રત કરતી હોય છે। સંસારમાં જે સ્ત્રીઓને ખોડે દીકરા જન્મા છે એનો તો સંસાર હૈરા ભૈરા છે, પણ જેને ખોડે દીકરા નથી જન્મા એ નારીની વેદનાના વર્ણન કરવા અશક્ય છે। છતાંય વાતો કરીએ તો દુનિયા તો એને વાંજણી કહીને બોલાવે। સમાજ એ નારીનું મોઢું નથી જોતો, પણ એ અભાગની નારીને ખુદ પોતાના જ ઘરના મેણાના માર ચલાવે। તેથી તો એ ભારત વર્ષની આર્ય નારી પુત્રની ઈચ્છા પૂર્ણ કરનાર ભગવતી રાંદલને પોતાનો ખાલી ખોડો પાથરીને આરદાયુ કરી કરી વલોપાત કરે છે કે હે ભગવતી રાંદલ, પુત્ર વિયોગની વેદનામાં જુરું છું માં, મારી હા સાંભળજે। અને હા ભગવતી, હવે દીકરા વિના જીવવું દોયલું છું। કારણ કે માં, જે ઘરમાં જેની છત્ર છાયા નીચે જીવન જીવવા એ મીઠા માવતર મેલીને આવી છું, એ ઘરનો ઘરવાળો પણ મને વાંજણી કહીને બોલાવે છે। માં, બાયુની વેદના જોજો। ભગવતી રાંદલને વાંજિયા પણ આના એ આકરા દુઃખના વર્ણન કરે છે, પણ કેવા બાડો બેરો ને બબડો અને જા ઘર પુત્ર ન હોય એ તા ઘર દીવા કેરી જ્યોત મેં હે માડી ધબક અંધારા હોય। પગલી નો પાડના હલરડે ઝૂલના વ્યોને રાંદલમાં માણી વ્યોને માતાજી માં વાંજિયા મેના રે માણી દોજલા માં વાંજિયા મેના રે માં હવે દોજલા। રોટલા ઘડીને હું ઊભી રે થઈ, પગલીનો પાડનાર ચાનકીનો માગનાર દ્યોને રાંદલ મામા દ્યોને રના જય માં વાંજિયા મેળા રે માળી દોજલા માં વાંજિયા મેળા રે માં હવે દોજલા। ભગવતી રાંદલને આરદાયુ કરી કરી વાંજિયા મેણા ટાળતી હોય છે। પરમાત્મા બહુ દીન દયાળુ છે।
સૌને પોતાની કરણી પ્રમાણે પુત્ર ફળ આપે છે. અને જીવનની મજા જોજો ભાઈ. સંત હોય ત્યાં સંત જન્મી, દાતારની ઘેર દાતાર જ જન્મી, અને સુરવીરની ઘેર સુરવીર જ જન્મી. પણ ના, એવું નથી. દીકરો જન્મતા વેત નાનપણથી એ સંસ્કાર હારા આપ્યા હોય દીકરાને, તો એ દીકરો ધર્મપરાયણ થાય, સુરવીર થાય, જ્ઞાની થાય, ભક્ત થાય. પણ અવળા સંસ્કારની મજા જોજો. જેના ઘરમાં કજિયા, કલેશ, ચોરી આવા ઊંધા સંસ્કાર હોય ત્યાં ભગવાન દીકરા આપે, પણ કેવા આપે? ત્યાં ખિસ્સા કાતરું જળકટા પેદા થાય. દુનિયામાં હવને કર્મ અનુસાર ફળ મળે છે. કોને કેવા ફળ આપવા એ તો ભગવાનના હાથની વાત છે. પછી સંસ્કાર કેવા આપવા એ માવતરના હાથની વાત છે. અને જે ઘરમાં જેવા જેવા દીકરાની જરૂર હોય એવા દીકરા ભગવાન આપે જ છે. પછી જેવી આપણી ભક્તિ અને કર્મ ફળની અને દીકરાના ફળની વાતો કરીએ તો એક રાજા પણ ગીરે શેર માટેની ખોટ. આથી મનમાં લાગે આવ્યું, શિવના મહાન ઉપાસક જંગલમાં જઈ શિવાલયમાં બેહી ગયા પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવવા માટે. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 મહિનાના વાણા વાગ્યા, છતાંય ભગવાને હામું જોયું નહીં. એક કઠિયારો ત્યાંથી દરરોજ નીકળી. એને રાજાને શિવ મંદિરમાં જોયા. વિચાર આવ્યો, ઓહો, આ રાજાને શું ઘટે છે? ધન દોલત સંપત્તિ છે, છતાંય ભગવાનની આવી બંદગી કેમ કરે? માટે હાલ પૂછું. મંદિરમાં જઈ રાજાને પૂછ્યું, અંદાતા આપ અહીં કેમ બેઠા છો? રાજાએ જવાબ આપ્યો, ભાઈ, જીવનમાં બધુંય છે પણ શેર માટીની ખોટ છે, એટલે સદાશિવની કહેવાય છે ભક્તિ કરવા અહીંયા બેઠો છું, એના વરદાન મેળવવા છે. કઠિયારાને વિચાર આવ્યો, દીકરો તો મારે નથી, માટે હાલ હું પણ રાજાની હારે બેસી જાઉં. અને કઠિયારો કહેવાય છે ભાઈ તપ કરવા બેઠો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 7મો દી ઉઈગો નહીં. સદાશિવ પ્રસન્ન થયા કઠિયારાને કે માઈક તારી ભક્તિથી ખુશ, કે ભગવાન મારે કાંઈ નથી જોતું, એક દીકરો દિયો. તેથી સદાશિવે કીધું કે જા, એક નહીં તારી ઘીરે 7 દીકરા થાય. કઠિયારો તો કહેવાય છે શિવજીની પાસેથી વરદાન લઈ ઘેર આવતો રહ્યો. પણ રાજાને અફસોસનો પાર ન રહ્યો. ઓહો, અને 7 દિવસ બંદગીમાં 7 દીકરા આપ્યા. હું 7 મહિનાથી આ બંદગી આપું, મારા ભાગમાં એકય દીકરો નથી. શિવજી, આજ તો તમને કહેવાય છે મારી કમળ પૂજા ચડાવી દેવી, તમે હામું નથી જોતા. અને રાત પડી, શિવજીને કમળ પૂજા ચડાવવા જાય છે. અને બરાબર માથું નીચું નમાવી તલવારનો ઘા કરવા જાય ત્યાં તો સદાશિવે આવીને હાથ પકડ્યો. બસ રાજન ધીરો થાય. રાજા પગે લાગ્યા. શિવજીને કીધું, મહારાજ, 7 દીમાં 7 દીકરા આપ્યા, મને 7 મહિનામાં એકય નહીં ભગવાન, તો કમળ પૂજા ન ચડાવું તો હું કરું છું. તેથી સદાશિવ કર્મફળના દર્શન કરાવવા માટે રાજાનો હાથ પકડી શિવાલયની બહાર લઈ ગયા. છાણનો એક પોદરો પડ્યો હતો, અને છાણનો પોદરામાં ઠેબુ મારીને કીધું, જો એને દીધા છે એ આમાંથી દીધા, આ તો કીડા છે, આમાંથી જોઈ તો તારે જોઈ એટલા લઈ લે, બાકી તને દેવા એ મારે વિચાર કરીને દેવા જોઈએ ને. તેથી રાજાને થયું કે વાહ મારા નાથ, તારે ઘેર દેર છે પણ અંધેર નથી. આવા દીકરાના જન્મ પછી પણ જનેતાઓ એના એવા જતન કરતી હોય છે, અને એની તો વાતો શું કરવી. ભારતની નારીની આશા એવી હોય છે કે મારો દીકરો મોટો થઈ ભણી ગણી હારી નોકરી કરે, અમારા મોભાદાર ખોરડામાં 4 ચાંદ લગાવી દઈશું. પણ જે દીકરાઓ જન્મતાની હારે પરમાત્માની ભક્તિ અને સંત સેવાયું કરી છે, એવા દીકરાની જીવનની વાતો કરવી છે. અને એટલે જ કીધું છે કે જન્મ જે સંતને આપે
જનેતા એ જ ધન્ય છે. અને જે જનેતાના ઉદરમાંથી જન્મ લઈ પરમાત્માના પ્યારા બન્યા છે, જેણે સમાજ માટે પોતાની કાયાઓ ઘસી નાખી છે, એ જ દીકરાઓ કંઈક બંદગી કરી કહેવાય. અને કંઈક દીકરાઓએ તો ગરીબોના આંસુ લૂછ્યા છે. આવા દીકરાને દુનિયા સંત માની આજે પણ યાદ કરી રહી છે, એને પૂજી રહી છે. સમાજ આવા ધર્મીઓને એ દેવના દીકરા ગણે છે. આવા સંત મહાત્માઓની વાણીમાંથી વિગતું મળે છે કે પ્રભુના દરબારમાં સૌ માનવ હરખા હોય છે. એ જાત પાત પૂછે નહીં કોઈ, જાત પાત પૂછે નહીં કોઈ, હरि को भजे भाई हरि का હોય. પણ આજ સમાજમાં માણસ માણસ વચ્ચે ઊંચ નીચના ખોટા રીત રિવાજો રહી ગયા છે. પ્રભુના દરબારમાં તો માણસ એની જાત વડે નહીં પણ પોતાના કર્મોથી પોતાનું સ્થાન મેળવે છે. પંચ તત્વનો આ દેહ રૂપે મહેલ એ ક્યારે તૂટી જશે, ક્યારે ભાંગી જશે એનો ભરોસો નથી. કાયા અને માયાનો તો ભરોસો શું કરવો? એટલે જ કવિઓએ ભજનમાં કીધું છે નહીં, એ અમને જ મારી આ કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને મારી દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારકાર જબ ગુણ એ દિલડામાં નવયાણી રે હોજી. ને વાતારણ મીરા વાલીડા અજભી તું તારી એ ગડવાને લાગી રે રે હોગી, એવી ગડવા લાગી આ કાયા રે મંદિરની પછી ગડવા લાગી, કાયા રે મંદિરની પછી પારકાર જબ ગુણ હજી દિલડામાં નવયાની રે હોજી. નવ તેરી નગરી વાલીડા એજ શોભાજની એ ખૂબ રે બની રે હોજી, આડા એવડા એ મણિયા રે માંડા છે હાથ, આડા એવડા આમાં મણિયા રે માંડા છે હાથ, પારકા અવગુણ હજી દિલડામાં નવયાણી નવયાણી. કવિ સાચું જ કહે છે કે સ્વપ્ના જેવો આ સંસાર અને આ કાયા રૂપી આ માટીના પાંજરામાંથી એક દી હંસલો ઉડી જશે અને પિંજર એમનું એમ પડ્યું રહે છે. એટલે સંત મહાત્માઓ ભક્તો
એ ભક્તિ માથે એને ભાર મૂક્યા છે. એવા જ રામ ભક્ત વેલા ભગતના જીવનની આજ વાત, પ્રભુ ભક્તિની એની તાકાત અને પ્રભુ ભક્તિના દર્શન આજે એની વાતોમાં વર્તાય છે. જેના માથેથી બાળપણમાં આજ મા બાપની છત્ર છાયા છીનવાઈ ગઈ, એવા વેલા ભગતની વાત કરવી છે. અને જીવનમાં કીધું છે ને ભાઈ મરે ભવ હાંભરે અને બેની મરે 10 જાય. બાળપણમાં જેના માવતર મરે એને 4 10 ના વાવાય. એવો આ 10 વર્ષનો અનાથ બાળ વેલો ગામે ગામ ભટકતો ફરે છે. ભૂખના દુઃખ ને ટાળવા માગીને બટકું રોટલા ખાઈ લે છે. મા બાપ વિહોણો વેલો નિરાધાર બહેનો, એના જીવનમાં જાણે અંધારું છવાઈ ગયું છે. જેમ સસલું જંગલમાં એક જારેથી બીજે જારે અને બીજે જારેથી ત્રીજે જારે ભટકે, એમ બાળ વેલો એક ગામથી બીજે ગામ ભટકા કરે છે. આમ ભટકતા ભટકતા પવિત્ર સોરઠની ભૂમિકામાં જે અવધૂતોની નગરી ગણાય એવા ગરવા ગિરનારની તળેટીમાં આવી પહોંચ્યો છે. અને ગરવો ગિરનાર સોરઠની ધરતીને કહેવાય છે શોભાવી રહ્યો છે. हमारी धरती होरठ गढ़ जूनी रनगढ़ जूनो गरना ए संत सुरानी पजावती ए या तो होरठ रतननी खान. અને એટલે જ કીધું છે નહીં કે સોરઠ ધરાન સંચરો અન નચડો ગઢ ગિરનાર નાયો નહીં ગંગા ગોમતી એ જેનો એડે ગયો અવતાર. આવા ગરવા ગિરનારની રળિયામણી છત્રછાયામાં કંઈક સંત મહાત્માઓ સુરવીર દાતાર સતી થઈ ગયા છે. એવી આ સોરઠની ભૂમિમાંથી ગિરનારની તળેટીમાં બાળ વેલો ઉભો છે. ત્યાં સામે નજીક એક સંત બાવા કુકડનાથ એમના ચેલા નિરંજન સાથે સમાધિ અવસ્થામાં બેઠેલા છે. 10 વર્ષનો બાળ વેલો ત્યાં હળી કાઢી સંતના ચરણમાં પડી ગયો. એની આંખોમાંથી 14 રાહોની ધારા વહી રહી છે. સંત બાબાના પગ પકડી એ ધ્રુસકે રડી રહેલા બાળ વેલાના હૃદય સ્પર્શી રુદનથી બાળ અને બાળનું આવું આક્રંદ જોઈ કહેવાય છે એ સંત ધ્યાન છોડી અને જાગે છે. પૂછે છે, દીકરા તારું નામ શું છે? તારું ગામ ક્યું છે? તું અહીં કેમ આવ્યો છે? તેથી 10 વર્ષનો બાળ વેલો થોથરાથી જીભે કાલા ઘેલી ભાષામાં વાત કરે છે, બાબા મારું નામ વેલકો છે. મારા ગામની મને ખબર નથી, પણ બાબા દુષ્કાળની ઘેરી છાયામાં મારા મા બાપ મને છોડી સદાને માટે હાયલા ગયા છે. આટલું બોલતા વેલાને હૈયા ફાટ રુદન આવી ગયું. ગળે ડૂમો લઈ વેલો કહે, બાબા જાતનો કોળી છું, ક્યાં જાવું એ સમજાતું નથી, મને રસ્તો દેખાડો. આટલું બોલી બાળ વેલો એ બાબા કુકડનાથના ચરણોમાં આડોટી જાય છે. ત્યારે સંત કુકડનાથ અને ચેલા નિરંજન એને કહે છે કે ગુરુજી આ બાળકને આપણે હારે લઈ લઈએ તો? ગુરુજી કહે, આ બાળકના ભાગ્યમાં હજુ માની મમતા અને પિતાનો પ્રેમ લખ્યો છે, અને એક દી આ બાળક મહાન ભક્ત થશે અને ગિરનારની છત્ર છાયામાં એની અનોખી યાદી રહે. આમ બોલી બાબા વેલાની માથે હાથ મૂકે છે કે જા દીકરા, તારા રખોપા મારો રામ કરશે.
સાચું તો ધણીએ ધાર્યું એમ થાય. અને સંતોએ વાણીમાં પણ એવો ભાવ વ્યક્ત કર્યો છે ને, એ તમે ખોટી કલ્પના સિદ્ધ કરો છો રે ધણીએ, ધાર્યું હોય તે થાય, નસીબમાં માંડેલું હોય તે થાય. માનવ જાણે હું કરું કરતલ દુઃખો, આદરા તારા ધ્વચડે, આદરા તારા ધ્વચ રહે, હરિ કરે છે હોય નસીબમાં માંડેલ હોય તે થાય, ધણીનું ધારેલું હોય તે થાય. તમે ખોટી કલ્પના સિદ્ધ કરો છો રે ધણીએ, ધારેલું હોય તે થાય, નસીબમાં માંડેલું હોય. આમ સંત કુકડનાથે બાળવેલાને આશીર્વાદ આપી, રામ નામનો મંત્ર આપી, ઉત્તર દિશા તરફ આંગળી ચીધી અને વિદાય કર્યો. છેલ્લે સંત એટલું જ બોલ્યા કે દીકરા, તારો રામ બોલાવે તેથી આ ધરતી ઉપર તું પાછો હાલો આવજે. રામ રામ સીતારામ રામ રામની ધૂન બોલતા એ હાલતા હાલતા વેલો સેલગઢ નામના ગામમાં આવ્યા. ગામની ઊભી બજારે એક એક ઘરના બારણે નજરું માંડતો માંડતો એ હાલો જાય છે. એવામાં એક ઘરના બારણામાં ડેલી ઉપર શ્રીરામ લખેલું જોયું અને સમજી ગયું કે મારા વાલા ઠાકોરનો વસવાસ આ ઘરમાં લાગે છે. આવું વિચારી વેલો એ ઘરને આંગણે જઈ રામ રામની બૂમ નાખે છે. ત્યાં તો ઘરની અંદરથી હાડલાની કોર હંકેલતા એ જસમત પટેલના પટલાણી બહાર આવ્યા અને પટલાણીને જોતા જ વેલાને જશોદાના રૂપના દર્શન થયા. પછી કીધું, માં, મારી માવડી, મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું હોય તો આપો ને માં. પટલાણીએ તો તેને ખાવાનું આપ્યું છે અને પટલાણીને આંગણે આજ 20 વર્ષો પછી માવડી કહીને બોલાવતો એ બાળ વેલો એના હૈયામાં વસી ગયો. માવડી શબ્દ સાંભળી માની મમતાના સાગરો એ પટલાણીના દિલમાં ઉછળવા લાગ્યા અને બાળ વેલાને પછી છાતી સરચો ચાપી ઘણા વર્ષનું સંઘરી રાખેલ માની મમતા એ વેલાના પર વરસી રહી છે. જેમ કે લાંબા ગાળાના દુકાળ પછી ધરતી પર મેઘ રાજાના મંડાણ થાય તેથી ધરતી માતા મન દઈ પાણી પી લે, એવી જ રીતે પટલાણી આજ વેલાને બેટા બેટા કહી ગળું હૂકવી નાખે છે. આવો માનો પ્રેમ હોય છે. આમ બાળ વેલાને પોતાની પાસે બેહાડી ખવડાવી અને પોતે ઓઢેલ સાડલાની કોરનો વીંજણો બનાવી એને પવન ઢોળી રહી છે. માં, બાળ વેલાનું હૈયું આનંદિત બની ગયું, કેમ કે વહાલ કરનારી મમતાળુ માં આજ મળી ગઈ. અને એટલે જ કવિ કહે છે ને કે માનો પ્રેમ માપ જનેતા એ તો જનેતા છે, માના પ્રેમ સિવાય બીજું બધું નકામું છે ને. એટલે જ કીધું છે ને કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને કદી વિસરશો નહીં.
નાનપણમાં દુઃખ વેઠનાર એ બાળ વેલો આજ માના પ્રેમના દરિયામાં નાઈ રહ્યો છે. સાથે ભગવાનને યાદ કરીને કહે છે કે હે ભલા ભગવાન, તારી લીલાનો પાર નથી. તને જે નથી જાણતો એ આ દુનિયામાં ભટકીને મરે છે, અને તને જે જાણે છે એ આ દુનિયામાં કોઈ દિવસ દુઃખી નથી થતો. ભગવાન બાળ વેલો પટલાણીને ત્યાં ખાટલે બેહી આવું વિચારે છે. એવામાં જસમત પટેલ ખેતરેથી ઘેર આવ્યા. એટલે પટલાણીએ હરખાતે એ બાળ વેલાની પધરામણીની સઘળી વાત એને કરી. જસમત પટેલ પણ ભાવવંશ બની પટલાણીને કહે, પટલાણી, કાલે રાત્રે જ આપણી કુળદેવી માં ખોડિયારે મને સ્વપ્ને આવીને કીધું, તું મને વાત કરી હતી કે જા દીકરા, તારે ઘેર કોઈ પ્રભુ ભક્તની પધરામણી થશે. મને તો આજે એમ લાગે છે કે બાળ રૂપમાં રામ ભક્તની પધરામણી થઈ. પટેલે તો જય ખોડિયાર, જય કુળદેવી, તું હાચી છો. પટેલ પછી તો રામ રામ બોલે છે. પટેલ અને પટલાણીના હૈયામાં હરખ માતો નથી. શેર માટીની ખોટ હતી એ આજે ભગવાને પૂર્ણ કરી છે. બાળ વેલો પણ હવે અનાથ રહ્યો નહીં. પટેલની હારે રોજ ખેતરે જાય, હાંજે ઘેર આવે, ગુરુજીએ આપેલ માળા લઈ ભગવાનનું સ્મરણ કરે છે. અને જેના હૈયામાં પ્રભુના નામ છે ને, એના હૈયામાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. અને હા, માણસ લાંબા પાપો કર્યા પછી પણ પ્રભુ તરફ મીટ માંડે ને તો પ્રભુ એને ઉગારવા બેઠો છે. જુઓ, વાલિયા લૂંટારાને નારદ મુનિએ આપેલ રામ નામના મહામંત્રથી વાલિયો લૂંટારો એ વાલ્મીક ઋષિ બની ગયા. અને રામ રસ તો એવો છે, અહીં જેને પીધો હોય એને ખબર હોય. અને એટલે જ જીવનમાં કીધું છે ને, એ રામ રસ ऐसो है ए मेरे भाई, जे कोई पीवे जमद हो जाए. ऊंचा ऊंचा सब कोई चाले, ए नीचा ना चाले को. ए ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले को. तो सबसे ऊंचा हो राम रस ऐसो है मेरे भाई, जे कोई पीवे जमद हो जाए. ध्रुव ने पिया, प्रहलाद जी ने पिया, और पिया रोहिदास. कबीर साहेब भर भर पिया, कबीर साहेब भर भर पिया. फिर पिबन की आस राम रस ऐसो है मेरे भाई, जे कोई पीवे जमद हो जाए. राम रस ऐसो है मेरे भाई, जे कोई पीवे जमद हो जाए.
રામ વેલાના જીવનમાં પણ રામ શબ્દ ઘડાઈ ગયો છે. ખેતરે જઈ માં ધરતીને 7 વખત નમન કરી પ્રભુના નામની માળા ફેરવી પોતાનું કામ કરે. આવી વેલાની ભક્તિ જોઈ પટેલ પણ ખુશ થાય છે, કારણ કે પટેલ પણ સત્સંગી હતા, ભક્તિવાન હતા. અષાઢ મહિનો આવ્યો, વાવણીની મોસમ આવી, પણ કેવી? અષાઢ મહિનો આવ્યો, વાવણીની મોસમ આવી, પણ કેવી? આભે ધરણ કાઢી જાય અને વાદળ ચમકી વીજ, એ મારા રુદાને રણો હાંભરો, એ જતો જાવી અહાડી બીજ. બરાબર અષાઢી બીજના દી આવ્યા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો મંડાણા, જાણે કોઈ વિધવા બાઈ પતિ વિરહમાં કાળો હાડલો ઓઢી અને નીકળી હોય. આવું આકાશનું દ્રશ્ય સર્જાતું. વીજળી હારામાં મારે, જોત જોતામાં મુસળધાર વર્ષા કહેવાય છે મન મૂકીને વરસવા લાગ્યો. અને મેઘ રાજાએ સૂકી ધરતીને ભીંજવી નાખી. સૌ ખેડૂતો વાવણી વાવે છે. બાળ વેલો અને પટેલ પણ પ્રભુ નામના સ્મરણ સાથે વાવણી વાવી. થોડાક જ દિવસોમાં પટેલ અને પટનાણીના ખેતરની ઈ પાક જોઈને કહેવાય છે હવર ખાય છે. અને ભગવાન તો દિન દયાળુ છે ભાઈ. અને હવમાં લગતા મુખે કહે છે કે તે ભલી કરી ભગવાન, તે તો બહુ ભલાયું કરી. હા ભગવાન, આજ હારો પાક થયો એ તો આ બાળ વેલાનો પ્રતાપ છે. અને માણસના કોઈ પગલા જ એવા પાવનકારી હોય છે ભાઈ. બાળ વેલાની ભક્તિ દિવસે દિવસે વધતી જાય છે. બાળ વેલો હવે તો ભજન ગાવા માંડ્યો છે. એ કામણગારો એનો કંઠ રોજે રોજ ગામથી પરગામથી ભજનના વાયક આવે છે. અને વેલો તો હાથમાં એક તારો લઈ કળિયુગમાં હાજરા હાજર દેવ એવા રામદેવ પીરનો હેલો પોતાના કંઠથી ગાય છે. પણ કેવો એ હેલો સાંભળજો ને રણુ જાનારા, હેલો સાંભળજો ને રણુ જાનારા, હવે હુકમ કરો તો પીર જાત રાજુ થાય મારો હેલો સાંભળો જી. રણુજાના રાજા અજમાલજીના બેટા વિરામ દેના વીરા રાણી ને તલના વરધાર મારો હેલો સાંભળો જી. માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો જી. હેલો સાંભળજો ને રણુ જાનારા, હવે હુકમ કરો તો પીર જાત રાજુ થાય મારો હેલો સાંભળો જી.
બાળવેલાના મુખથી એ નીકળતી ભક્તિ રસની ભજનોની સરવાણી સાંભળી હવ ડોલી જાતા અને બાળવેલો સ્વમુખી ભજન રસની હેલીને હિલોડે ચડાવે તેદી હવની આંખોમાંથી આહું વયા જાતા હતા. ભાઈ સમય વીતવા લાગ્યો. બાળવેલો બાળપણનું બારણું વટાવી જુવાનીના ઉંબરે ઉભો છે, છતાંય એની આંખોમાં જુવાનીનો નશો નહોતો. ભક્તિ રસ વિના વેલાને કંઈ ભાવતું જ ન હતું. એક દિવસ વેલો ખેતરેથી ઘેર આવે છે. ફળિયામાં જઈ માને હાથ પાડે, માવડી ઓ માવડી, પણ ઘરમાંથી વળતો જવાબ મળ્યો નહીં. આતુર બન્યો. માં એ માં કરતા એ ઘરમાં દોટ મૂકી, પરંતુ આ શું? ઘરમાં કોઈ ન હતું. પાડોશીને જઈને પૂછ્યું કે મારી માં ક્યાં ગઈ છે? પાડોશી કહે, વેલા તારી માને તો શ્રાપે દંશ દીધો છે, માટે એને વૈદ્યના ઘેરે લઈ ગયા છે. વાત સાંભળી વેલાની માથે એ આભ તૂટી પડ્યું. ભાઈ અને વેલાએ ખીતીએ ટીંગાવેલ રામસાગર હાથમાં લઈ વૈદના ઘર તરફ દોટ મૂકી દોડતા દોડતા એ વૈદના ઘરે આવ્યો. જોયું તો વૈદના ઘરમાં હડાહડ ઝેરથી પીડાઈ એ માં પડી છે. વેલાની આંખો ભીંજાડી. સૌ વેલાને દિલાસો દે છે, રોમાભાઈ તારી માં હમણાં હાજી થઈ જશે. વેલો ભગવાનનો ભક્ત હતો એટલે બધાને કહે, ભાઈ મારા ભાઈઓ હવે મારા રામજીને યાદ કરવા દો. હું એ ઠાકર રૂપને ગમે ત્યાંથી અહીંયા લાવીશ. આટલું બોલી ભગવાનને આરદાયું કરે, પણ કેવી માતા તજાવિતા આજ વેલાને કા દુખી કરો, પણ જાપો એ આપો મોરી રાજમાં, પ્રભુ દ્રષ્ટિ અમયલ કરો. ભગવાન તને મારી માવડી ના ગમી, મને માંડ મારી માં મળી હતી, એ તને ન ગમ્યું? જવા દ્યો નોધારાના આધાર. આપ તો નોધારાના આધાર કહેવાવ છો, તું તો જગતનો તાત કહેવાય. ભગવાન જગતનો પાલનહાર છે, પ્રભુ મહેર કરો ભગવાન. અને ભગવાને આવો આર્તનાદ સાંભળ્યો હોય એમ વૈદના ઘરે એક મદારી કરંડિયામાં લાગ લઈને આવ્યો. લોકોનું ટોળું વળ્યું હતું એટલે પૂછ્યું કે ભાઈઓ શું થયું છે? જવાબ મળ્યો, પટેલની બાઈને હાપ કાઢ્યો છે. તુરંત મદારીએ મોરલી વગાડી. એક નાગરાજ ડોલતા આવ્યા અને વેલાની માને દંશ દીધેલ જગ્યાએ પોતાનું મુખ રાખી અને ઝેર ચૂસવા લાગ્યા. ઝેર ચૂસતા વેલાની માં એ આળસ મરડીને ઊભા થયા અને તુરંત મદારી હાલતો થઈ ગયો. પછી લોકોએ બહાર આવીને જોયું તો મદારી અલોપ થઈ ગયો હતો. સૌને આશ્ચર્ય થયું કે આટલી વારમાં મદારી જાય ક્યાં? ત્યાં તો વેલો કહે, ભાઈઓ એ મદારી ન હતો, પણ મારો વાલો વિઠલો ભગવાન મદારીનું રૂપ લઈ મારી માને હાજી કરવા આવ્યો હતો ની પાછો જતો રહ્યો. આપણે એને ઓળખી ન શીખા ભાઈ. આમ વેલા ભગતની ભક્તિને આધીન થઈ ભગવાન જેવાને એની માને હાજા કરવા આવવું પડ્યું. વેલા ભગતની કીર્તિ હવે તો બધે ગવાવા લાગી. કોઈ ભજનના વાયક દેવા આવે તો વેલો ભગત કહે, ભાઈ એક મણ જાર કબૂતરને નાખજો તો ભજનમાં આવીશ.
ગાયોને લીલું ન ખાવે છે. આમ પરમાત્માની મળેલ વાણીનો સદુપયોગ થવા લાગ્યો છે. પણ આ તો દુનિયા હાચાની નથી ભાઈ. તેમ વેલા ભગતની ઈર્ષા કરવા વાળા માણસો પણ એ ગામમાં હતા. વેલાની કીર્તિ ઈર્ષાળુ લોકોને ગમી નહીં અને વેલો ભગત એ ઈર્ષાળુ લોકોને કણાની માફક ખૂંચવા લાગ્યા હો. આથી વેલો ભગતની કઈ રીતે અપકીર્તિ થાય એ વિચારવા લાગ્યા. વળી પટેલ અને પટલાણી વાંજિયા હતા. એથી મિલકતનો હકદાર વેલો બનશે. આથી ઈર્ષાળુ લોકો વેલાને દૂર કરવા કંઈક તરકીબો અજમાવતા હતા. અને જીવનમાં હગા તો હવ સ્વાર્થના છે ભાઈ. આમ એક દિવસ વેલો ભગત વાડીએ બપોરા કરી પીપળાના ઝાડ નીચે હુતા જ. અને વેલા ભગતની ઈર્ષા કરવા વાળા માણસો ઈ જોઈ ગયા હો. તુરંત ગામમાં આવી પટેલ અને પટલાણીની પાસે આવી અને વાત કરે છે કે પટેલ બાપા, તમારો વેલો ખેતરમાં હળ હાંકવાને બદલે પીપળાના ઝાડ નીચે આરામથી સૂતો છે. અને હા પટેલ બાપા, એ રાતે ભજન ગાય પછી વાડીએ જઈને હુઈ જ જાય ને. અને જીવનમાં કીધું છે ને કે પારકા પટેલ એ તો તમને બાવા કરવા બેઠો છે. અને કહેવાય છે ઈર્ષાળુ લોકોની વાત સાંભળી અને પટેલને કહેવાય છે મન થોડુંક ડગી ગયું હો. પટેલના સગા અને કુટુંબીઓ ઈર્ષા કરવા વાળા હતા. આથી પટેલ અને પટલાણી સગા સંબંધીની હારે કહેવાય છે ખેતરે વેલો કૂતો છે એ નિહાળવા માટે આવ્યા. અને પટેલ ને પટલાણી ઝડપથી ખેતરે આવ્યા. જોયું તો હાથે જ વેલો પીપરાના ઝાડ નીચે મીઠી નીંદર માણી રહ્યો. પણ ભાઈ, જેને ભગવાન ઉપર ભરોસો રાખ્યો છે એના કામ તો ભગવાને કર્યા છે. નરસિંહ મહેતાની એ દીકરી કહેવાય છે કુંવરબાઈના મામેરા એને પૂર્યા, પાંચાળીના ચીર પૂર્યા છે. આ તો જગતનો તાત છે. આવા અનેક ભક્તોના કામ ભગવાને આવી સ્વહસ્તે કર્યા છે. આજ વેલો ભગત નિંદ્રાધીન બની પ્રભુના ગુણ નિંદ્રામાં પણ ગાઈ રહ્યા છે. અને વેલાને સુતેલ જોતા જસમત પટેલને ખીજ ચડી. પણ આ બાજુ ખેતરમાં નજર કરી તો અરે આ શું, આ હળ એકલું કેમ ચાલે છે? જોજો ભાઈ ભક્તિ, હળ એની મેળે ચાલતું હતું અને ઈર્ષાળુ લોકો અને જસમત પટેલ આ કૌતુક જોઈ રહ્યા. પણ પટેલ તો સત્સંગી જીવ હતો એટલે તુરંત એને નિંદકોને કહ્યું કે તમારી ફૂટેલી આંખે જુઓ ભાઈ, ભગવાન સિવાય આ કામ બીજું કોણ કરી શકે? અને તે દી ઈર્ષાળુ લોકોએ ગડગડા થઈ ગયા. જસમત પટેલની માફી માંગવા લાગ્યા. અને ત્યાં તો વેલો ભગત નીંદરમાંથી જાગ્યા. પોતાના મા બાપને બપોરે ખેતરે જોતા એ ચોકી ઉઠ્યો. તરત માફી માંગી કે મને માફ કરો, હું આજ અધૂરું કામ મૂકીને હુઈ ગયો. તે દી જસમત પટેલ કહે વેલા, માફી તો અમારે તારી માગવી જોઈએ. અમે કોકની વાત માની અને ભાઈ આજ તારી ઉપરથી વિશ્વાસ ગુમાવી તારા પારખા લેવા આવ્યા. ભાઈ તારા કામ ભગવાન આવી કરી ગયા. તું તો કેવો પાવન માણસ છે. તારા આગમનથી મારું ઘર અને ખેતર બે જગતના તાતે પાવન કર્યા છે. ભાઈ અમને તું માફ કરી દે વેલા. તે દી વેલાને ખબર પડી કે મારો વાલો આવી ખેતરમાં હળ હાંકી ગયા. અને વેલાને ખૂબ ખૂબ અફસોસ થયો. હું બળભાગી છું, મારા વાલાને મારા બદલે કામ કરવા પડે છે. સૌ લોકોએ વેલા ભગતની આ વાત જાણી અને વાત તો ભાઈ વાયરે ઉડે. ચોરે ને ચૌટે વેલા ભગતની ખ્યાતિની વાતો થવા લાગી. આ બાજુ બાર ગામના પંથકમાં વાતો થવા લાગી કે વેલા ભગત માટે ભગવાને આવીને જસમત પટેલના ખેતરમાં કહેવાય છે ભાઈ હળ હાંક્યા. સૌ વેલા ભગતનો જય જયકાર કરવા લાગ્યા છે. અને વેલો ભગત તો સૌને કહે છે કે ભાઈ સૌ ભગવાનનું ભજન કરો, મારા ગુણ ગાવમાં સંતોના ગુણ ગાઓ. અને સંતો કહે છે કે જીવનમાં ખોટું બોલોમાં સૌનું કલ્યાણ થાય એવું ઈચ્છું છું અને જૂઠું બોલી પાપના પોટલા બાંધોમાં
કારણ કે સંતોએ વાણીમાં ભાવ એવો વ્યક્ત કર્યો છે ને કે જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. વડશે તને મારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. જૂઠડી કાયા જૂઠડી માયા, જૂઠા જગત ભરમાયા. અંતકાળે જીવને જાવું એકલું, અંતકાળે જીવને જાવું એકલું. હારે નથી કોઈ રહેવાના, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. ખાયા પદાર્થ મહાપદ પામ્યો, ભજન કરી લે ગુરુદેવાના. પુત્ર પરિવારને અન ધન લક્ષ્મી, પુત્ર પરિવારને અન ધન લક્ષ્મી. ફળશે તારી સેવાના, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. અરે જગત માંથી એવા નરવયા ગયા, હાથી ઘોડા ન ચડનારા. દિલ નથું રામ, દિલ ભીતર ગુણ ગાવે નથું રામ. આયા નથી રે કોઈ રહેવાના, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. પેલો હવને આવા ઉપદેશ આપે છે. હે વડશે તુને મારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. ભજનોમાં આવા ઉપદેશ આપી હવને ચેતાવે છે કે ભાઈ એક દિવસ હવને વયું જાવું છે, માટે ખોટું કરતા નહીં. આમ સમય વીતતો જાય. એક દિવસ સવારના પોરમાં સૂર્યનારાયણ પોતાના સોનેરી કિરણો આ ધરતી પર પાથરી રહ્યા છે, અને વેલાએ નિત્યક્રમ મુજબ ઉઠી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપી. અને અંજલિ આપી રહ્યા એવામાં એની માં આવીને એને વાત કરે કે દીકરા, હાલ થોડું ખાઈ લે, પછી ખેતરે જવાનું છે. ત્યાં તો વેલો પોતાની માવડીને કહે છે, માડી યુગે યુગે તારા જેવી માં મને મળે, પણ માં આજે ખાવાની વાત રહેવા દે.
હવે આ ઘરનું અનાજ હું નહીં ખાઈ શકું માં તમારા અને મારા લેણ દેણના સંબંધ હવે અહીંયા પૂરા થાય છે. મારા ગુરુજીનો માં મને હવે આદેશ મળી ગયો છે. માં હવે મને બોલાવી રહ્યો છે મારા ગુરુ, અને હવે હું આ ઘર છોડીને જાઉં છું. વેલાએ ઘર છોડવાની વાત કરી. તુરંત પટલાણી માએ કાન આડા હાથ રાખી દીધા. કાળજા વલોવા એના લાગ્યા. આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો છે. માં કહે, દીકરા વેલા, તું આ શું બોલી રહ્યો છે? એનો તો જરા વિચાર કર. અરે મા બાપ અને પુત્ર વચ્ચેના સંબંધો ક્યારેય પૂરા થતા નથી. એ તો ભવે ભવ નિભાવવાના હોય છે બેટા. અને તું ઘર છોડી જવાની વાત કોઈ દી આ જીભને ટેરવે લાવતો નહીં દીકરા. નહીં તો તારી માવડી એ વાતનો આઘાત સહન નહીં કરી શકે અને હું મારા પ્રાણ તજી દઈશ દીકરા. વેલો કહે, મારી માં, તે મને પાળી પોસી મોટો કર્યો, માટે તારો ખૂબ ખૂબ આભાર. હું જન્મો જન્મમાં તારા પ્રેમનો ઋણી રહીશ. પણ માવડી, હવે મારું બાકીનું આખું આ ગિરનારની છત્રછાયામાં વિતાવવા જવું છે, માટે હવે મને રોકશો નહીં માં. એટલું બોલી વેલાની આંખમાં પણ આહું આવ્યા છે. માતા પુત્ર વિયોગની વાત કરી રહ્યા છે ત્યાં તો પટેલ ખેતરેથી રાત્રિનું રખોપું કરી ઘેર આવ્યા. પટલાણીએ વેલાને આપણું ઘર છોડીને જવું છે એ સઘળી વાત કરી. એટલે પટેલ પણ વેલાને સમજાવી અને વિનંતી કરે, પણ કેવી? તો બેટા જામા, અમારાથી તને કંઈ કહેવાય ગયું હોય તો અમને વાત કર. વેલાએ એટલું જ કીધું, મારા અંજળ અહીંયા પૂરા થયા છે, તમારા કોઈનો વાંક નથી. મેરુ પર્વત જેવો અડીખમ આવેલો પોતાનો જવાનો નિર્ધાર છોડતો નથી. છેલ્લે વેલો મા બાપને ગદગદ કંઠે કહે છે કે મારા બાપ, હું ઘર છોડીને જાઉં છું, એમાં તમારો કોઈનો ગુનો નથી, પણ વિધિના લેખ છે અને એ લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. દુનિયામાં દરેક માણસ એકલો આવે છે ને એકલો જાય છે. વેલો જ્ઞાન સાગરની ઊંડી ઊંડી આવી કંઈક વાતો કરી મા બાપને સમજાવે છે. છતાંય મા બાપ ભાઈ કાળજા વલોવી નાખે એનું નામ માવતર કહેવાય. અને છેલ્લે વેલો મા બાપના પગ પકડી હૈયા ફાટ રડી રડી એટલું જ કહે છે કે હવે મને જવાની રજા આપો. તે દી એની માં એટલું જ બોલી કે વેલા વેલાના વછુટા હવે ભેડા ભવમાં ભેડા નહીં મળી. અને વિશેષમાં જનેતાના વર્ણન, જનેતાનો ભાવ સંતોએ ભજનમાં કેવો વ્યક્ત કર્યો છે. વેલાના વછુટા રે અરે ભવમાં ભેડા નહીં મળી. અને હા વેલા, વેલેથી વછૂટે એ વેલા એક પાંદડું, અને જે પાંદડું હવે ભવ મારે ભેલું નહીં થાય રે. રામ રામ રામ. વેલાના વછુટા રે અરે ભવમાં ભેળા નહીં મળી. અને હા વેલા,
દીકરાની વેદના તો જે માવતર હોય એને ખબર હોય બેટા. દીકરાની પીડાયું હૃદયમાં કેવી થાય એ તો એની જનેતા જાણે બેટા. પેલા હું તને એ કહું છું કે પાટાનો બાંધનારો હોય એ પારકી પીડા શું જાણે. એટલે સંતોએ ભજનમાં કીધું છે દીકરા, પાટાનો બાંધનારો રે અરે પીડા શું જાણે પારકી. જનજી પીડાયું અમને પ્રગટી છે રુદિયાની માઈ રે. રામ 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 વેલા નામ છૂટા રે અરે આપણે ભવમાં ભેડા નહીં. અને હા દીકરા, જનેતાઓ કેવી હોય કે એના દીકરાના વિયોગમાં જીવનનો નિર્વાહ કરવા બીજે જાય છતાંય એ પાછી આવી એના દીકરાઓને ઓળખી લે. એની વાતો કરીએ તો બેટા, મેરા મન માયાળું રે અરે બચલા મેલા બેતમાં જને પંખીડે લીધી એ વિદેશની વાત રે. વેલા નાવ છૂટા રે અરે ભવમાં ભેડા નહીં. માની મમતા આજ આવું રૂવે છે. આનું રુદન એવું હોય ભાઈ, પાષાણ હૃદયને પીગળાવી દે એવું માનું રુદન હોય. અને આવા રુદનથી જસમત પટેલ ને આંગણે તો કહેવાય છે ભાઈ કાળો કેર વર્તાણો અને માણસો ભેગા થઈ ગયા. સૌ વેલાને ઘર છોડી ન જાવું એવું સમજાવે છે. સૌની આંખમાં આહું આવ્યા છે. તેથી વેલો છેલ્લે કહે છે કે ગુરુદેવના આદેશને અનુસરવા મને જવા દો. આ જીવને હવે જાજો રોકવામાં મજા નથી અને તમારી વિદાય મને સદાય સિદ્ધ રૂપ નીવડશે. અલખના ઓટલે જે આત્માને તાર લાગી જાય પછી એને મા બાપ કે દુનિયા કે પછી કોઈ સગા સંબંધી એવું કઈ હોતું નથી. મને જવા દો. અને છેલ્લા રડતા હૃદય પટલાણીએ વેલાને કુમકુમ તિલક કર્યું. ખમા મારા વિધા, હવે ભગવાન તારી રક્ષા કરશે. જા ગિરનારની ગરવી ભૂમિમાં એ તપનું આરાધન કરવા આજ બાળ વેલો સંસારનો ત્યાગ કરી સંત ગતિ પામવા પરમાત્માના પરમ પદની અનુભૂતિ કરવા આજ હાલી નીકળ્યા. અને ગિરનારમાં આવી ઘોર તપસ્યા કરી સંતના એક પરચા રૂપે વેલા બાબાએ દાતણ કરી એની ચીર વાવી એમાંથી ઘટાદાર વડલાનું ઝાડ થયું. અને ઈ ઝાડ આજે પણ વેલાવડ તરીકે જાણીતું છે. ગિરનારમાં આજે જે લોકો જાત્રા કરવા જાય છે તેઓ આજે પણ વેલા બાવાના વડનું દાતણ કરે છે. કારણ કે સંતના રોપે લઈ વડનું દાતણ આપણા મોઢામાં જાય તો જીભ પવિત્ર બને.
અને એનો રસ પેટમાં જાય તો આ કાયા નિરોગી બને, નિર્મળ થાય છે. આવી વેલા બાવાના વળની કીર્તિ છે. તો આ સંત વેલા બાવાનું જીવન કેવું ઉદાર હશે એ તો આપણે જ વિચારવાનું રહ્યું. અને કવિરાજ આવા સંતના જીવન દર્શન આપણી સમક્ષ કરાવે છે અને એટલું જ કહે છે કે જીવનમાં ભક્તિ જરૂરી છે, સંતના શરણે જવું જરૂરી છે. અને આવા સંતને શરણે જાય તો જીવન ધન્ય થઈ જાય છે. અને આવા પરોપકારી સંત વેલા બાવાની કીર્તિને કાળના કોટડાએ કોઈ દી પાડી શકે એમ નથી. બોલ વેલા બાવા કી જય.